પોરબંદર તાલુકાના ખાંભોદર ગામની કોબલિયા સીમમાં રહેતા શખ્સે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી આધારે એસઓજીએ દરોડો પાડી ખેતરમાંથી લીલા ગાંજાના 53 છોડ મળી આવ્યા હતા, જે 35 કિલો 130 ગ્રામ કિંમત ₹3,51,300નો મુદ્દામાલ કબજે કરી શખ્સને ઝડપી લીધો હતો। પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોનું સેવન કરનાર તત્વની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ, જે અનુસંધાને એસઓજી ઇન્ચાર્જ પીઆઈ પીડી જાદવ દ્વારા આવા શખ્સો અંગે એસઓજી સ્ટાફને બાતમી મેળવવા સૂચના કરવામાં આવેલ, જે અન્વયે એસઓજી સ્ટાફ આ બાબતે કાર્યરત હતા। તે દરમિયાન ભીમાભાઈ દેવાભાઈ ઓડેદરા તથા દિલીપભાઈ જેઠાભાઈ મોઢવાડિયાને સંયુક્ત બાતમી મળેલ કે ખાંભોદર ગામની કોબલિયા સીમમાં રહેતો મેરુ સૌદાસ ઓડેદરાએ પોતાના કબજા ભોગવટાની વાડી ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક દ્રવ્ય ગાંજાનો વાવેતર કરેલ છે, જે બાતમી આધારે સરકારી પંચોને સાથે રાખી સ્ટાફે દરોડો પાડી મેરુ સૌદાસ ઓડેદરાના ખેતરમાંથી રજકાના વાવેતર સાથે લીલા ગાંજાના છોડ નંગ 53, જેનો કુલ વજન 35 કિલો 130 ગ્રામ કિંમત ₹3,51,300ના મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી લઈ કાર્યવાહી કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે।